સચિન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સચિન જીઆઈડીસી પોલીસની ટીમને બાતમી મળી હતી કે સરદારનગર સોસાયટીમાં બે ઇસમો ગાંજાનું વેચાણ કરે છે. ત્યારે પોલીસે તપાસ હાથ ધરતા બે રીઢા આરોપીઓ પાસેથી 3.515 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત 35,000થી વધુની છે. પોલીસે સુમંત કૈલાસ પ્રસાદ વિદ્યાલાલ સિંહા અને મોહમ્મદ અસલમ મોહમ્મદ હનીફ ચૌધરીની ધરપકડ કરી છે. પકડાયેલ બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે. આરોપી સુમંત કૈલાસ પ્રસાદ વિદ્યાલાલ સિંહા વિરુદ્ધ સુરતના સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં 9 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે મોહમ્મદ ચૌધરી વિરુદ્ધ સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં 1 ગુનો નોંધાયેલો છે. પકડાયેલા આરોપીઓ આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં સચિન જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને એક ગાંજા બાબતે સ્પેસિફિક બાતમી મળેલી હતી. બાતમીમાં એવું હતું કે આરોપીઓ સુમંત સિન્હા અને અસલમ ચૌધરી આ બંને અગાઉ પણ NDPSના કેસો આમના વિરુદ્ધમાં થયેલા છે અને આ બંને આરોપીઓ સુમંત સિન્હાના જે રહેણાંકનું જે ઘર જે છે એ ઘરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો છૂટક ધંધો કરે છે, વેચાણ અંગેનો. તો જે આધારે કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોહિલ અને ડિસ્ટાફના કર્મચારીઓ સરકારી પંચો સાથે જે સ્પેસિફિક બાતમી મળેલી હતી એ ગુનાવાળી જગ્યાએ જઈ અને ત્યાં રેડ કરી, ત્યાં ચકાસણી કરી. તો એના રહેણાંકના ઘરમાંથી વનસ્પતિજન્ય એક ગાંજા જેવી લાક્ષણિક તીવ્ર વાસ ધરાવતો વનસ્પતિજન્ય પદાર્થ મળી આવેલો. તો જે આધારે એનું પરીક્ષણ કરવાનું હોવાથી FSLની અધિકારીને કંટ્રોલ મારફતે જાણ કરી સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા અને FSL અધિકારીએ સ્થળ ઉપર આવી અને એનું જરૂરી પરીક્ષણ કરતા એ ગાંજો વનસ્પતિ જેવો જે પદાર્થ છે એ ગાંજો જણાઈ આવે. તો જે અનુસંધાને આ બંને આરોપીઓ વિરુદ્ધમાં NDPS એક્ટ હેઠળ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ જે ગાંજાનો જથ્થો આ બે આરોપીઓ પાસેથી મળી આવેલો હતો એ ટોટલ 3.515 કિલોગ્રામ અને એની કિંમત 35,150 રૂપિયા જેટલી થાય છે. અને આ બંને આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન પણ મળી આવેલા. એટલે આ ગાંજાનો જથ્થો અને 2 મોબાઈલ ફોન મળી અને 45,150 નો મુદ્દામાં તપાસ અર્થે કબજે કરવામાં આવેલો છે. આ જે તપાસ દરમિયાન અને જે પોલીસ સ્ટેશનના રેકોર્ડ ઉપર ખાતરી કરતા આ બંને આરોપી વિરુદ્ધમાં ક્રિમિનલ એન્ટિસિડન્ટ એટલે કે ગુનાહિત ઇતિહાસ પણ જણાઈ આવેલો છે. અને એમાં જે પહેલો આરોપી જે છે સુમંત કૈલાસ પ્રસાદ વિદ્યાલાલ સિન્હા કે જેમના રહેણાંકના મકાનમાં જ આ ગેરકાયદેસર રીતે ગાંજાનો વેપાર કરતો હતો, તેના વિરુદ્ધમાં અગાઉ 9 ગુના દાખલ થયેલા છે. આ 9 ગુના પૈકી એક ગુનો શરીર સંબંધી ગુનો જે છે એ અને એના સિવાયના 2 ગુના જે છે એ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના દાખલ થયેલા છે અને એના સિવાયના 6 ગુના NDPS એક્ટ હેઠળ દાખલ થયેલા છે. એના સિવાય જે બીજા આરોપીની વાત કરું તો બીજો આરોપી એની મદદગારીમાં જે હતો મોહમ્મદ અસલમ મોહમ્મદ હનીફ ચૌધરી, એના વિરુદ્ધમાં પણ એક ગુનો NDPS એક્ટ હેઠળ અગાઉ દાખલ થયેલો છે. આમ આ બંને આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે અને આ બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા આ બંને જે આરોપીઓએ જે ગાંજાનો જથ્થો જે છે એ સંતોષ યાદવ કરનાર ઈસમ પાસેથી લાવેલાની હકીકત ડિસ્ક્લોઝ થઈ છે. આ સંતોષ યાદવ એ સુરત શહેરના પઠાર વિસ્તારનો રહેવાસી છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. જે રીતના ગુનાહિત ઇતિહાસ જોતા જે પ્રથમ ગુનો દાખલ થયેલો છે એ 2006માં સચિન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે. એટલે 2006થી આ લોકો ચોરી છૂપેથી કામ ધંધો કરતા હતા, આ રીતનો ગાંજાનો વેપાર. અને એની સાથે સાથે આ બંને આરોપીઓ ચાની લારી પણ ચલાવતા હતા. એટલે એ રીતનો પણ એમનો પેરેલ એક વેપાર કરતા હતા. પણ આ વેપારના આડમાં ખૂબ વખત આ ગાંજાનો વેપાર પણ કરતા હતા. જે અનુસંધાને સ્થાનિક પોલીસની બાતમી આધારે આ રીતનો કેસ અગાઉ પણ શોધવામાં આવેલો છે અને આ વખત પણ શોધી કાઢવામાં